નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. અહીં સ્ક્રીન ઉપર એક્સેલની સ્ક્રીન ઉપર તમે એક શીટ જોઈ શકો છો. આ શીટનું નામ છે જન્મ તારીખ ધોરણ પ્રવેશ કેલ્ક્યુલેટર. હવે જૂન મહિનાની અંદર મિત્રો પ્રાથમિકની અંદર ખાસ વિદ્યાર્થીઓને જ્યારે એડમિશન આપવાનું હોય છે ત્યારે એની ઉંમરના આધારે મિત્રો એને જે તે ધોરણમાં એડમિશન મળતું હોય છે. તો 2/6/2025 એટલે કે 2 જૂન 2025ના રોજ વિદ્યાર્થીની ઉંમર જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે એને બાલવાટિકા અથવા જુનિયર કેજી અથવા સિનિયર કેજી અથવા ફર્સ્ટની અંદર એડમિશન આપવાનું હોય છે. તો આના માટેની આ એક્સેલ શીટ છે. તમારે ફક્ત વિદ્યાર્થીના નામ લખવાના છે, વિદ્યાર્થીની જન્મ તારીખ લખવાની છે અને જેવી તમે જન્મ તારીખ લખશો વિદ્યાર્થીની એટલે તરત જ સામે વિદ્યાર્થીની પરફેક્ટ એજ મિત્રો ગણીને બતાવશે કે કેટલા વર્ષ, કેટલા માસ અને કેટલા દિવસ થાય છે અને સામે છેલ્લે એને સામાં તમે એડમિશન આપી શકો એવા છો. અહીં સ્પષ્ટ તમે જોઈ શકો છો, આપણે ઝૂમ કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવશે. તો એડમિટ ઇન એટલે એને તમે બાલવાટિકામાં બેસાડી શકો છો એની ઉંમરના આધારે. હવે બીજા વિદ્યાર્થીની ઉંમર તમે જોતા છો કે 28/11/2021 છે. તો એને જ્યારે એડમિશન આપવાનું થાય જૂન મહિનાની અંદર તો એને તમે જુનિયર કેજીમાં એડમિશન આપી શકો તેમ છો. એ જ રીતે ત્રીજા એક વિદ્યાર્થીની જન્મ તારીખ છે 2/6/2019. તો એની જન્મ તારીખના આધારે એની ઉંમર 6 વર્ષ થઈ જાય છે મિત્રો. તો એને તમે ફર્સ્ટમાં એડમિશન આપી શકો છો. એ જ રીતે એક વિદ્યાર્થીની જન્મ તારીખ 19/8/2020 છે. તો એના 4 વર્ષ 9 મહિના અને 14 દિવસ થાય છે. તો આ વિદ્યાર્થીને તમે સિનિયર કેજીમાં એડમિશન આપી શકો છો. તો આ રીતે આ વિદ્યાર્થીને કયા ધોરણમાં પ્રવેશ મળવા પાત્ર થઈ શકે છે એની જન્મ તારીખના આધારે. તો આ મિત્રો તમે સરળતાથી વિધાઉટ કેલ્ક્યુલેટર આ શીટની અંદર જન્મ તારીખની અંદર તમે એની જન્મ તારીખ નાખો એટલે તરત સામે બતાવી દેશે. તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો